अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આજે આપણે ગુજરાતી વિષયમાં 11મું પદ્ય સીમ અને ઘર એને જોવા જઈ રહ્યા છીએ। સીમ અને ઘર વસ્તુ તો આપને ખ્યાલ આવે છે કે ઘર કોને, અને સીમ એટલે કે ખેતર કે ગામની હદ, તેના ભાગની જે જગ્યા છે, જમીન છે, એ જેને સીમ કહેવાય છે। સીમ અને ઘર એ ઉમાશંકર જોશીનું સોનેટ છે। તો સીમ અને ઘર સોનેટ જોતા પહેલાં આપણે કવિ ઉમાશંકર જોશીનો પરિચય લઈશું, ત્યારબાદ સોનેટ એટલે શું એના વિશે માહિતી મેળવીશું, અને ત્યાર પછી આપણું જે સોનેટ છે એ જોઈશું। તો ઉમાશંકર જોશીનો જન્મ જે છે 27 જુલાઈ 1911 ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો। એમનું મૃત્યુ 19 ડિસેમ્બર 1988ના રોજ થયો હતો। ઉમાશંકર જોશી જે છે એ વાસુકીના ઉપનામથી પણ જાણીતા થયા છે। હવે જોઈશું એમનો મહત્ત્વની કૃતિઓ। ઉમાશંકર જોશી એક કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે પણ વિશેષ જાણીતા છે। તેમણે વાર્તા, એકાંકી અને નવલિકા ક્ષેત્રે પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન કર્યું છે। કવિતા જોઈએ તો એમની વિશ્વ શાંતિ કવિતા સંચય, ગંગોત્રી અને નિશીથ, અને ધ્યાન રહે કે નિશીથ કાવ્ય સંગ્રહ માટે એમને 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, જે સર્વોચ્ચ એવોર્ડ સાહિત્યનો કહેવાય છે। એમના એકાંકી સંગ્રહો છે શાપના ભારા અને હવેલી, એમના વાર્તા સંગ્રહો છે શ્રાવણી મેળો અને વિસામો, નિબંધ પુરાણોમાં ગુજરાત, વિવેચન ક્ષેત્રે એમણે અખો એક અધ્યયન અને કવિની શ્રદ્ધા, અને અનુવાદ ક્ષેત્રે એમણે શાકુંતલ તથા ઉત્તમ રામચરિત જેમનો સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કર્યો છે। ઉમાશંકર જોશીને કયા કયા પુરસ્કારો મળ્યા છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક, જેમને 1939માં એનાયત થયો, 1947માં એમને 9મા સુવર્ણચંદ્રક, 1973માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, અને 1968નો જે સમયગાળો છે તે દરમિયાન એમને જ્ઞાનપીઠ એવોર્ડ આપણે જોઈ ગયા નિશીથ કાવ્ય સંગ્રહ માટે મળે છે। અહીં એક હેતુલક્ષી પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછાય કે ઉમાશંકર જોશીને એમના કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો નિશીથ અથવા નિશીથ કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કયો એવોર્ડ એનાયત થયો છે? તો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ। અને છેલ્લે 1973માં એમને સોવિયતલેન્ડ નહેરુ એવોર્ડ જે છે એ મળે છે। આગળ જોઈએ તો એમણે કઈ કઈ સેવાઓ આપી છે? તો 1968માં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે, રાજ્યસભાના સભ્ય તરીકે એમણે 1970થી 1976 સુધી સેવાઓ આપી છે, તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે તેમનો સેવાકાળ છે 1978થી 1982 સુધીનો। તેમણે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવી છે, તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે પણ એમણે સેવાઓ આપી છે। હવે આપણે જે જોવાના છે, આપણે ઉમાશંકર જોશી વિશે માહિતી લઈ લીધી, હવે આપણે જોઈશું સોનેટ વિશેની માહિતી।
સોનેટ જે છે એ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. ઇટાલીથી ઉતરી આવેલું કાવ્ય પ્રકાર એટલે સોનેટ. એ પછી ગુજરાતીમાં આવ્યું છે. ગુજરાતીનું પોતાનું નથી એ કાવ્યનો પ્રકાર. 13મી સદીના જેકોપા લેન્ટિની નામના સિસલી ઇટાલીના વિદ્વાને પહેલી વખત ફેડરિક બીજાના દરબારમાં રજૂ કર્યું હતું. સોનેટ લોકપ્રિય થયું હોય તો 14મી સદીના ફ્રાન્સિસ્કો પેટ્રાકાની રચનાઓથી થયો. સૌપ્રથમ સોનેટની શરૂઆત 13મી સદીમાં થઈ ગઈ. ઇટાલીના વિદ્વાન જેકોપે લેન્ટીએ ફેડરિક બીજાના દરબારમાં એને રજૂ કર્યું હતું. પણ સોનેટનું લોકપ્રિય થયું 14મી સદીમાં. એ પણ કોની રચનાઓથી? ફ્રાન્સિસ્કો પેટ્રાકની રચનાઓથી. હવે સોનેટની રચનાઓ કેવી રીતે હોય છે? તો સોનેટ એ 14 પંક્તિઓ હોય છે. સોનેટની રચના એક ચોક્કસ કોઈપણ સોનેટના જે છે 3 પ્રકાર પડે છે. 2 પ્રકાર જે છે એ પ્રચલિત છે. એ 3 પ્રકારમાં પંક્તિ જે છે સોનેટની 14 જ હોય. આ સૌથી પહેલાં ઓળખવાનું હોય કે 14 પંક્તિમાં રચાયું છે તો એ સોનેટ છે. એ કોઈપણ છંદનો જે છે એમાં ઉપયોગ થઈ શકે છે. બીજી એક મહત્ત્વની વાત કે દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ બેસાડેલો જોવા મળે છે. આપણે આપણા સોનેટમાં જોઈશું જે પહેલી પંક્તિ હોય છે તો બાકી, ખાધી, નિશા, દિશા, અંતે. અંત્યાનું પ્રાસ અલંકાર તમે જાણો છો. એ રીતે છેલ્લી જે પંક્તિઓના અંતે જે છે એ પ્રાસ બેસાડેલો હોય છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે 2 જાતના સોનેટ પ્રચલિત છે. પહેલું જે છે પેટ્રાકશાહી સોનેટ. આપણે જોઈ ગયા કે સોનેટ એ તો મૂળ ઇટાલીમાંથી જ આવેલું છે. પરંતુ પેટ્રાકશાહી સોનેટનો જે સોનેટનો પ્રકાર છે એમાં પહેલા ચરણમાં 6 પંક્તિ હોય અને બીજા ચરણમાં 8 પંક્તિ હોય. એટલે 8 ને 6 14. પહેલા ચરણમાં જે 6 પંક્તિનું હોય છે એમાં વિચારનું મૂળ ધીરે ધીરે વિચારને વિસ્તાર પામે છે. અને બીજા ચરણમાં એટલે કે જે 8 પંક્તિનું હોય છે એમાં આ વિચારમાંથી નિપજતો સાર અથવા તેના વિરુદ્ધનો વિચાર રજૂ કરવામાં આવે છે. એ રીતનું હોય છે પેટ્રાકશાહી સોનેટ. અને બીજું જે છે શેક્સપિયરશાહી સોનેટ, જે આપણું સીમ અને ઘર જે છે એનો પ્રકાર પણ શેક્સપિયરશાહી સોનેટ છે. એની જે રચના હોય છે કઈ રીતે હોય છે? 4 4 4 અને છેલ્લે 2 પંક્તિ. એટલે પહેલી 3 ચરણ 4 પંક્તિનો હોય છે અને છેલ્લું ચરણ જે છે એ 2 પંક્તિનું હોય છે. એટલે 14 પંક્તિ થઈ જાય છે. પહેલી 3 ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે તે ઉદાહરણો આપવામાં આવે છે. એવું બધું વગેરે હોય છે. વિચાર વિકાસ પામે એમાં ઉદાહરણો. પરંતુ છેલ્લી જે 2 પંક્તિઓ હોય છે એમાંથી જે ઉપરની 12 પંક્તિઓ છે એમાંથી નિપજતો જે સાર છે એ વાચકોને મળે છે. આ થયા સોનેટ. કે સોનેટના જે પ્રકારો છે અને જે બંને પ્રકારો છે પેટ્રાકશાહી અને શેક્સપિયરશાહી સોનેટ. એની ચરણ રચના આપણે જોઈ કે કઈ રીતે. અને આજે આપણું સીમ અને ઘર છે એ કયા પ્રકારનું સોનેટ છે? તો શેક્સપિયરશાહી સોનેટ જે છે એ એનો પ્રકાર છે. સીમ અને ઘરનો પ્રકાર જણાવો. તો સોનેટ અને સીમ અને ઘરના કવિનું નામ અથવા સર્જકનું નામ તો ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી કયા ઉપનામથી જાણીતા છે? તો વાસુકી. આ બધી વસ્તુઓ જે છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે એ યાદ રાખવાની છે.
હવે પછી જે છે આપણે જોવા જઈશું કાવ્ય એનો સાર કાવ્ય પરિચય લઈશું, ત્યારબાદ જે છે એ કાવ્ય જોઈશું આગળના વિડીયોમાં.